ભરૂચથી સમાચાર ઘરમાં આગ લાગ્યા બાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો કંથારિયામાં ઘરમાં આગ બાદ સિલિન્ડર બ્લાસ્ટ થતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા મકાનમાં બ્લાસ્ટના કારણે ઘરવખરીને ખૂબ નુકસાન થયું છે પહેલા આગ લાગી અને ત્યારબાદ જોરદાર સિલિન્ડર બ્લાસ્ટ થયો 5 લોકો ઈજાગ્રસ્ત થયા જેમને સારવાર માટે ખસેડાયા છે વધુ જાણકારી અમારા સંવાદદાતા યોગેશ પારીક પાસેથી પ્રાપ્ત કરીશું યોગેશ શું ઘટના બની હતી ભરૂચ તાલુકાનું જે કંથારિયા ગામ છે એની અંદર ઘરની અંદર અચાનક આગ ફાટી નીકળી હતી આગ શોર્ટ સર્કિટના લાગવાનું જાણવા મળી રહ્યું છે આગ પર કાબુ મેળવવા માટે ભરૂચ ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી હતી અને જે સિલિન્ડર બ્લાસ્ટ થયું હતું એને લીકેજ અવસ્થામાં બહાર લઈને આવ્યું હતું અને એને ઠંડુ પાડવામાં આવ્યું હતું હાલમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ છે જી આભાર યોગેશ જાણકારી આપવા માટે।